બહારનું જગત, બહારની દુનિયા ગમે એટલી બદલો, જ્યાં સુધી ભીતરથી બદલાવ નહીં આવે ને ત્યાં સુધી આપણું ઠેકાણું પડવાનું નથી. તમે ગમે એટલું બદલો, આ દુનિયામાં કેટલા દુશ્મનોને તમે મિટાવશો, બીજો દુશ્મન જાગશે, એ તમને પાછા દુઃખી કરશે. પરિસ્થિતિ બદલાશે, પરિસ્થિતિ તમને દુઃખી કરશે, પણ તમારી અંદર જે ક્રોધ છે, જે ગુસ્સો છે, જે લોભ છે, જે માયા છે, આ સ્વભાવ નહીં બદલાય ત્યાં સુધી બહારના જગતમાં કે આંતરિક જગતમાં કદી શાંતિ મળવાની નથી, સુખ મળવાનું નથી. પણ આપણે શું કરીએ છીએ? ગુસ્સાને બસ મારી નાખો, લોભને મારી નાખો. એમ કે કોઈને મારવાથી જીતાય કેવી રીતે? પણ એને રૂપાંતરિત કરવાનું છે, એને ટ્રાન્સફોર્મ કરવાનું છે. પાણી ધોધ પથ્થર ઉપર પડે, પથ્થર તૂટી જાય, પણ ડાયનેમો પર મૂકો તો એ જ ધોધથી વીજળી પેદા થાય. હું એમ કહું કે મારી આંખો ખરાબ જોવે છે, ફોડી નાખું, પણ ખરાબ જોવાનું કામ આંખો નથી કરતું, એ તો અંદરનું જગત કરે છે. મારા હાથ ચોરી કરે છે, હાથ કાપી નાખું, ચોરી કરવાનું નક્કી હાથ નથી કરતો, અહીંથી નક્કી થાય. એટલે જ્યાં સુધી મારી અંદર બદલાવ નહીં આવે, મારી અંદર હું નહીં જોઈને મારી અંદરનાને નહીં બદલું, ત્યાં સુધી હું બહાર ગમે એટલું બદલીશ, મારામાં કોઈ પરિવર્તન નહીં આવે અને મારી કોઈ શક્તિઓનું રિઝલ્ટ નહીં આવે. એટલે રૂપાંતરણ અંદર કરવાનું, બહાર જગતને નથી બદલવાનું, આપણે બદલાવાનું છે. આપણે બધા જ ઉર્જાના સ્ત્રોત છીએ, શક્તિના સ્ત્રોત છીએ. વાસના, રશિયામાં એવા લોકો હતા કે પોતાની જનનેન્દ્રિયો કાપી નાખી, એને નુકસાન પહોંચાડ્યું. પણ એમ કરવાથી કામના કે કામ થોડું દબે, સેક્સની વૃત્તિ થોડી દબે, પણ એને રૂપાંતરિત, એ જ શક્તિને ટ્રાન્સફોર્મ કરવાની, એને દબાવવાની નથી. આ કામ આપણા શાસ્ત્રોમાં, ધર્મગ્રંથોમાં બહુ સરસ રીતે સમજાયું છે. એટલે જે હાથ ચોરી કરી શકે છે એ જ હાથ કોઈનો જીવ બચાવી શકે છે. જે જીભ કોઈને ગાળો બોલી શકે છે એ જ જીભ બહુ સરસ વાતો કરી અને લોકોને ખુશ કરી શકે છે. જે પૈસાથી ખરાબમાં ખરાબ કામ થઈ શકે એ જ પૈસાથી બહુ સારી સમાજ સેવા થઈ શકે છે. એમ મારી અંદરનો જે ગુસ્સો છે, મારી અંદરનો જે કામ છે, મારી અંદરનો જે લોભ છે, જે માયા છે, આ બધાને જો આપણે ટ્રાન્સફોર્મ કરી દઈએ તો આપણી અંદર એક જબરજસ્ત બદલાવ આવશે અને એ બદલાવ બહારના જગતમાં આપણને દેખાશે. અને બહારની દુનિયા બદલીને શું મળવાનું? અંદર બદલીને માલિક બનીએ, પોતાના માલિક બનીએ તો એક દિવસ પેલા મોટા માલિકને કદાચ મળવાનો ચાન્સ છે. પણ જ્યાં સુધી માલિક નહીં બનીએ ત્યાં સુધી પેલો માલિક આપણને નોકર જ સમજવાનો છે. માલિક એટલે મારી તમામ આંતરિક ઘટનાઓ પર મારો કંટ્રોલ. ગુસ્સો આવ્યો, વિચારીશ. કામ પેદા થયું, સેક્સ પેદા થયો, હું વિચારીશ. કંઈક ખાવાની લાલચ થઈ, હું વિચારીશ. ખોટું કરવાનું થયું, હું વિચારીશ. આમ કરતાં કરતાં ધીરે ધીરે આપણી અંદર જે શક્તિનો જે સ્ત્રોત છે એનું એવું ટ્રાન્સફોર્મેશન થશે કે એક દિવસ તમને થયું, અરે આ હું છું. અને વાલીઓ એક જ દિવસમાં વાલ્મીકી બની જાય. એને જગત નથી બદલ્યું, એની અંદરની જાતને બદલી છે. એટલે બધું જ અંદરથી બદલવાનું છે. બહારનું જગત તો ઓટોમેટિક બદલાઈ જશે. બસ આટલું કરવાનું છે. એટલે જેને સુખી થવું છે, મજાથી જીવવું છે, એણે પોતાની જાતને બદલવાની જરૂર છે. અને જે એ જ વાત કર્મ અને પ્રતિકર્મ નથી કરવું, કર્મ કરવું છે. અને પછી તમે જુઓ જે વાંસની પોંગરી હોય છે ને એ પછી ફ્લૂટ બની જાય છે, એમાંથી સૂર નીકળે છે. વાંસળી તો એ જ હોય, પણ મને આપો તો કંઈ અંદરથી પોપો ટેપો ટેપો એવું બધું થયા કરે. પણ કોઈ જાણકારને આપીએ તો એમ ઈશ્વરે આપણી અંદર બધું જ મૂક્યું છે. 5 ઇન્દ્રિયો મૂકી, એ ઇન્દ્રિયોને દબાવવાની નથી, એનો નાશ નથી કરવાનો. ડૉક્ટર બાજીનું ઓપરેશન નથી કરાવી દેવાનું, પણ એ શક્તિઓનું ટ્રાન્સફોર્મેશન કરવાનું છે.